નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આ વર્ષે ઉપરવાસમાં સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના લઈને સુરતનો એકમાત્ર કોઝવે 144 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ છે। હાલ તો કોઝવે ખાતે તાપી નદીની સપાટી ભયજનક 6 મીટર નીચે જતા ટૂંક સમયમાં કોઝવેને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવે એવી શક્યતા છે। રાંદેર અને કતારગામના લોકોને 1 થી 1.5 કિલોમીટર ફેરવવાથી લાવવામાં રાહત મળશે। 1 નવેમ્બર 2025થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક છે। ઉકાઈ ડેમની અંદર 6000 ક્યુસેકથી વધારે પાણી આવી રહ્યું છે, જે પણ છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને પગલે તાપી નદી પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે। સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થાય છે। 23 જૂનના રોજ તાપી નદીના કોઝવે ખાતેની સપાટી 6 મીટર કે જે ભયજનક હોય તેનાથી વધારે થતાં કોઝવેના વ્યવહાર માટે બંધ કરાયો છે। જોકે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હોવાથી લોકોને ખૂબ ફેરા પણ પડતા હતા। જોકે છેલ્લા 4 મહિનાથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ હોય ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવાનું ઓછું કરવામાં હોવાથી ભયજનક 6 મીટરની સપાટીથી નીચે આવી ચૂકી છે। તંત્ર દ્વારા હાલ કોઝવેની બંને તરફ સમારકામ થઈ રહ્યું છે, લોખંડના પાઇપ લગાવાઈ રહ્યા છે। ટૂંક સમયમાં જ હવે કોઝવેને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું।